સૌના ખેડૂતના વિવિધ પ્રશ્નને લઈને સતત ત્રીજા દિવસે કોંગ્રેસે અમરેલીમાં વિરોધ કર્યો. ખેડૂત બચાવો સત્યાગ્રહ અંતર્ગત ત્રીજા દિવસે રાજુલામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ જોડાઈને હલ્લાબોલ કર્યો. કમોસમી વરસાદથી નુકસાનીને લઈને રેલી કાઢી દેવા માફીના સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા. પોતાની વિવિધ માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. વિરોધ પ્રદર્શનમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા. સરકાર સહાય આપે અને દેવા માફ કરે તેવી માંગ કરી. કોઈ પણ જાતના સર્વેના નાટક કર્યા વગર તાત્કાલિક ધોરણે ખેડૂતોને નુકસાનીની સહાય આપવામાં આવે. ટેકાના ભાવે 1લી તારીખથી મગફળી ખરીદીની જે વાત હતી એ મગફળીની ખરીદી અંગે સરકારે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. ખેડૂતોની 300 મણ મગફળી તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવે. આ વિવિધ માગણીઓ સાથે આજે ધરણા અને આવેદનપત્રનો કાર્યક્રમ રાખ્યો. વર્ષ દરમિયાન જે પાક ધિરાણ લીધું હોય એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને સર્વેનું નાટકો બંધ કરીને તાત્કાલિક ધોરણે આ જાહેરાત કરવામાં આવે. ખેડૂતોને ટેકાના ભાવે જે મગફળી લેવાની છે એ 300 મણ મિનિમમ રિક્વાયરમેન્ટ છે એ લેવી જોઈએ. આવી માગણી સાથે આજે આંદોલન છે. ખેડૂતોના દેવા માફ કરવા, પાક વીમા યોજના શરૂ કરવી, ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદી કરો, તુરંત સહાય ચૂકવો સહિતના વિવિધ પ્રશ્નને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ધોરાજીમાં ખેડૂતોને કોંગ્રેસે ધરણા કર્યા. કોંગ્રેસ આગેવાન લલિત કગથરા અને લલિત વસુયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ બેનર સાથે રેલી કાઢી. મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી. ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણીઓ તાત્કાલિક ધોરણે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. બીજી તરફ રાજકોટમાં કિસાન કોંગ્રેસ જન આક્રોશ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે દેવભૂમિ દ્વારકામાં પૂર્ણ થશે. 6 નવેમ્બરે શરૂ થનારી આ યાત્રા 13 નવેમ્બરે દ્વારકા ખાતે પૂર્ણ થશે. આવતીકાલે સવારે 10 વાગે સોમનાથથી આ રેલીનું પ્રસ્થાન થશે. દ્વારકા ખાતે 13 નવેમ્બરે કિસાન જન આક્રોશનું સમાપન કરવામાં આવશે. ખેડૂતોની યોગ્ય સહાય અને દેવું માફ કરવાની માંગ સાથે આ યાત્રા નીકળશે. એક અઠવાડિયાથી ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, ખેડૂતોની પાક નુકસાનીનું 100% વળતર ચૂકવવામાં આવે, ખેડૂતોનો વધો ઘટો માલ સત્વરે ટેકાના ભાવે ખરીદવાના કેન્દ્ર શરૂ થાય, પાક ગુણવત્તાના ધોરણો હળવા કરવામાં આવે, પાક ખરીદીની માથાદીઠ મર્યાદા નાબૂદ કરવામાં આવે સહિત વિવિધ 15 મુદ્દાઓને લઈ અને અમે આ ખેતી બચાવો સત્યાગ્રહ આખાય જિલ્લામાં તાલુકે આગળ વધી રહ્યા છીએ. કુકાવાવ, બગસરા, ધારી, ખાંભા, આજે રાજુલા, બપોર પછી જાફરાબાદ અને હજુ આ ખેતી બચાવો સત્યાગ્રહની લડાઈ ચાલુ થવાની. ખેડૂતના ખંભે 30 વર્ષથી ગુજરાતની ગાદીએ બેહનારી ભારતીય જનતા પાર્ટીની ગરીબ, ગામડા અને ખેડૂત વિરોધી સરકાર આજ 2 અઠવાડિયા વીતી ગયા. સર્વેના નાટક કરે છે. સેટેલાઇટથી એના ડોહાને અમારા ખેતરના પડામાં માંડવી વાવી હતી કપાસ એ દેખાણો નહીં. હવે સેટેલાઇટથી ફરી પાછા અમારા પડાની અંદર પાથરા તણાઈ ગયા એ કેમ દેખાય? આ સેટેલાઇટથી અમારા પડામાં ઝાડવેજ કપાસ કોટા કાઢી ગયો એ કેમ દેખાય? સોયાની સિંગુ ઉગી ગઈ કેમ દેખાય? તલના પાથરા પલળી ગયા એ કેમ દેખાય? આ સર્વેના નાટક છોડો. ગામે ગામ જાહેરમાં ગ્રામ સભા બોલાવી અને ખેડૂતોને સાંભળી સાચા નુકસાનીના આંકડા સરકારના ધ્યાન ઉપર લાવો. સરકારે એક તૈયાર કરેલું ફોર્મેટ મોકલું અને આખાય ગુજરાતમાં બધાય ગ્રામ પંચાયતના જાહેર ઠરાવમાં 33%થી વધુ એક નિયત ફોર્મેટમાં આખા ગુજરાતની સહી કરાવી છે. હવે 33%ના દીકરાઓ થતા અમારી અહીંયા પાક તો ગયો, પાલો પણ પલળી ગયો છે, ડાઠાઈ નથી વધ્યા, 100% નુકસાન ગયું છે. ત્યારે મારી સરકારને એક ખેડૂતના દીકરા તરીકે 2 હાથ જોડીને વિનંતી છે કે આ સર્વેના નાટક ફાટક છોડો અને બધાય ખેડૂત આજ ખૂબ દેવાના બોજ નીચે દબાઈ જીવનના 2 છેડા ભેગા નહીં થાય ને 2 ખેડૂતે તો આત્મહત્યા કરી લીધી. હજી કેટલાનો તમારે ભોગ લેવો છે? કેટલી તમે પેકેજમાં રાહ જોવો? હું કહું છું કે 1 લીટીનું પેકેજ હોવું જોઈએ.